એક માના બે સંતાન હોય ને ભાઈ, તો એની અંદર ગુણ અલગ અલગ હોય છે. એક ડાળીની અંદર બે ફૂલ હોય તો એક ફૂલ છે એ અર્થી ઉપર ચડેશ અને એક પ્રભુના શરણમાં. એમ સંગત નારદ મુનિની પ્રહલાદને હતી તો પ્રહલાદ ભક્ત બની ગયા. એવી રીતે આહલાદ એનો જ ભાઈ છતાંય રાક્ષસોની સંગતથી ધૂળની અંદર રોડાઈ ગયો. એટલે કોઈ પણ જીવ સારી સંગત કરો, સારું કર્મ કરો, 84 લાખ યુનિની અંદર ન જવું હોય તો સત્સંગની અંદર જાઓ અને સારું કર્મ કરો. એટલે જ કવિઓ લખી ગયા, એ કર્મનો સંગાતી એ રાણા તારું કોઈ નથી, એ લખ્યા એના જુદા રે જુદા લેખ, એ લખ્યા એના જુદા જુદા લેખ, એ કર્મનો સંગાતી એ રાણા તારું કોઈ નથી. જય શ્રી રામ.